હેલો એવરીવન, વેલકમ બેક ટુ એજી સફર. ફરીવાર સાયન્સના કંઈક નવા પ્રશ્નોની ચર્ચા કરીએ. ફરીવાર એક અગત્યના પ્રશ્નોની મિત્રો આપણે ચર્ચા કરીએ. તો ચલો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. સૌથી પહેલા આવે છે, કયા તરંગોને કારણે ટીવી રિમોટ કંટ્રોલ દ્વારા ચાલુ બંધ કરી શકાય? ઇન શોર્ટ, ટીવીને રિમોટ કંટ્રોલ દ્વારા કંટ્રોલ કરી શકાય. તો એ કયા તરંગ છે? એ માઇક્રોવેવ, બી પરાશ્રાવ્ય, સી અવશ્રાવ્ય અને ડી આ પૈકી એક પણ નહીં. તો જે ટીવીની અંદર રિમોટથી કંટ્રોલ કરી શકાય એવા તરંગને કહેવામાં આવે છે માઇક્રોવેવ તરંગો. બરાબર. પરાશ્રાવ્ય કે અવશ્રાવ્ય એ આપણે કંટ્રોલ ન કરી શકીએ. અચ્છા, પરાશ્રાવ્ય કોને કહેવાય? તો કે જે તરંગોની આવૃત્તિ છે, એ જે તરંગોની આવૃત્તિ, જેને આવૃત્તિની સંજ્ઞા એફ યાદ રાખજો, જે 20,000 હર્ટ્ઝ કરતાં વધારે હોય. આવૃત્તિનો એસઆઈ એકમ થાય HZ એટલે કે હર્ટ્ઝ. આવૃત્તિનો એસઆઈ એકમ કયો થાય છે? HZ એટલે કે હર્ટ્ઝ, HERTZ. પછી અવશ્રાવ્ય કોને કહેવાય? તો કે જે તરંગની આવૃત્તિ છે એ 20 કરતાં પણ ઓછી હોય. એસઆઈ એકમ ફરીવાર કયો આવશે મિત્રો? HZ હર્ટ્ઝ, HERTZ. બરાબર છે. તો આવા તરંગ પરાશ્રાવ્ય છે, આ અવશ્રાવ્ય છે, આ તો ઓડિયેબલ કાનને લગતા તરંગ છે, જેને આપણે સાંભળી શકીએ ન સાંભળી શકીએ એવા તરંગ છે, જેનું આ રિમોટ કંટ્રોલ સાથે કોઈ લેવા દેવા નથી. તો ફાઇનલી આનો આન્સર આવશે એ માઇક્રોવેવ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વાયુની અંદર ધ્વનિની ગતિ કેટલી હશે? વાયુની અંદર ધ્વનિની ગતિ કેટલી હશે? એટલે કે હવામાં ધ્વનિનો વેગ કેટલો હશે? એ 332, ઓપ્શન નંબર બી 223, ઓપ્શન સી 3 × 10⁸, 108 નથી, આ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અને ઓપ્શન ડી આ પૈકી એક પણ નહીં. તો જ્યારે ધ્વનિની વાત આવે છે, તો ધ્વનિની હવામાં જે ઝડપ છે એ 332 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. 223 કંઈ છે જ નહીં. હવે અહીંયા આગળ લખેલું છે 3 × 10⁸. તો મિત્રો આ જે 3 × 10⁸ લખેલું છે એ શું છે? તો કે એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. શૂન્યાવકાશમાં અથવા તો હવામાં પ્રકાશની ઝડપ. ક્લિયર છે? ચલો હવે અહીંયા આગળ યાદ રાખો, જેમ જેમ વાયુ માધ્યમની અંદર તાપમાન વધે છે, એ તાપમાનના વધારાની સાથે સાથે ધ્વનિની ઝડપ પણ વધે છે. તો આ એક ફેક્ટ નોટ કરી લેજો. તાપમાન વધતાની સાથે સાથે ધ્વનિની ઝડપમાં પણ મિત્રો શું થાય છે? વધારો થાય છે. ક્લિયર? ક્લિયર? તો ચલો આગળ વધીએ. નોટ ડાઉન કરી લેજો સાથે. પાણીનું ટીપું ક્યાં કારણે ગોળ હોય છે? પાણીનું ટીપું કયા કારણે ગોળ જોવા મળે છે? ગોળ એટલે એકચ્યુઅલી આપણે જે અહીંયા જોવા મળે છે એ ગોળની વાત થાય છે. આ રીતના ટીપાની વાત થાય છે. કયા કારણે આ આકારમાં હોય છે? બરાબર. અહીંયા વોટર ડ્રોપ છે, એ અહીંયા આગળ ઉપરથી નીચે ટીપું પાડીએ તો આ રીતના શેપની અંદર એ નીચે પડે. આ રીતના આકારની અંદર નીચે પડે. તો શા માટે? શું પૃષ્ઠતાણ લાગે છે? પૃષ્ઠતણાવ લાગે છે. પૃષ્ઠ એટલે કે બાજુ પર લાગતું બળ. બરાબર. બીજું છે દબાણ લાગે છે. ત્રીજું ક્ષેત્રફળના કારણે, કે ચોથું ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો અહીંયા આગળ જવાબ આવશે તેની બાજુ ઉપર તણાવ લાગે છે, બાજુ ઉપર ગ્રેવિટી લાગે છે. ખાલી નહીં, પૃષ્ઠતાણના લીધે. આ પૃષ્ઠતાણને બીજી ભાષામાં આપણે કહીશું પૃષ્ઠતાણ. હવે જો આ શૂન્યાવકાશમાં લઈ જવામાં આવે તો શૂન્યાવકાશની અંદર એ આ જ શેપમાં હશે. એનાથી પણ કદાચ વધારે શૂન્યાવકાશમાં જો આ પાણીનું ડ્રોપ છોટું મૂકી દેવામાં આવે તો નાના નાના બિંદુની અંદર ભાપ બની જશે, બાષ્પ બની અને તે ઉડી જશે. ત્યાં આગળ કોઈ પ્રકારની ગ્રેવિટી કે કોઈ પ્રકારનું ગુરુત્વાકર્ષણ કે કોઈ પ્રકારનું પૃષ્ઠતાણ એ શૂન્યાવકાશની અંદર મિત્રો જોવા મળશે નહીં. બરાબર છે? તો અહીંયા આગળ જે લાગે છે એ શું લાગે છે? પૃષ્ઠતાણ લાગે છે. ચલો ક્લિયર? ક્લિયર? તો
એની પછીના સવાલ નંબર 4 તરફ મિત્રો આપણે આગળ વધીએ. 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થશે? 1 હોર્સ પાવર બરાબર લગભગ કેટલા વોટ થશે? તો ચલો સમજીએ કે અહીંયા આગળ 1 હોર્સ પાવર એટલે લગભગ એ એપ્રોક્સિમેટલી 746 વોટ જેવો આન્સર આવે. અહીંયા એપ્રોક્સિમેટ છે, એક્ઝેક્ટ 746 નથી. બરાબર છે. વોટના અહીંયા બીજા નાના મોટા એકમ સમજીએ તો વોટના બીજા નાના મોટા એકમની મિત્રો આપણે ચર્ચા કરીએ તો બીજા છે મોટા એકમ છે એ કિલો વોટ છે. 1 કિલો વોટ. તો 1 કિલો વોટ બરાબર એ થશે એની વેલ્યુ 1000 વોટ. એની સિવાયનો એક બીજો એકમ છે 1 મેગાવોટ, જેને MW કહેવાય. 1 મેગાવોટ એને મિલિયન વોટ પણ કહેવામાં આવે અને 1 મિલિયન વોટ બરાબર 10 લાખ વોટ થશે. બરાબર. તો તમે આને કહી શકો છો 10³ વોટ અને આને કહી શકો છો 10⁶ વોટ. ચલો, થાય છે ક્લિયર? ઓકે. તો આ કિલોવોટ મેગાવોટના એકમ છે. એની સાથે હજી એવું પણ પૂછે, બરાબર, આ તો પાવરના એકમ છે. હવે વાત કરીએ કાર્યની, તો મિત્રો કાર્યના એકમની જો ચર્ચા કરી લઈએ આપણે, બરાબર, તો કાર્યનો જે એકમ છે એક એનું નામ છે કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ થાય? તો આ સ્ટાન્ડર્ડ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ શકે છે. 3.6 × 10⁶ જૂલ એટલે કે 36 લાખ જૂલ થશે. 3.6 મિલિયન આને કહેવામાં આવે છે 36 લાખ જૂલ. બરાબર છે. ચલો નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જઈએ. 3, 2, 1 ક્લિયર? ક્લિયર? ઓકે. ચલો ત્યારે મનુષ્યનો જે કાન છે એ કેટલી હદ સુધીની તીવ્રતા છે એ મિત્રો સાંભળી શકે છે? કેટલી તીવ્રતાનો અવાજ સાંભળી શકે છે? તો મિત્રો આપણો જે કાન છે ને એની મેક્સિમમ આવૃત્તિ એ આપણે જોઈ તો 20 થી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધીની છે. ક્યાંથી ક્યાં સુધીની છે? 20 હર્ટ્ઝથી શરૂ કરી અને 20,000 હર્ટ્ઝ સુધીની છે. 10 હર્ટ્ઝ ના સાંભળી શકે, 25,000 હર્ટ્ઝ ના સાંભળી શકે, કારણ કે આપણો જે માનવ કાન છે એ અલ્ટ્રાસોનિક કે ઇન્ફ્રાસોનિકને સાંભળી શકવાનો નથી. એ અવશ્રાવ્ય કે પરાશ્રાવ્ય ધ્વનિને ક્યારેય સાંભળી શકવાનો નથી. અવશ્રાવ્ય કોને કહેવાશે? તો કે <20 ને આપણે કહીએ છીએ અવશ્રાવ્ય. તો આ જે અહીંયા જોવા મળશે 10 હર્ટ્ઝ, તો આ કેવો છે? અવશ્રાવ્ય, જે આપણો કાન સાંભળવા માટે કેપેબલ નથી. અહીંયા આગળ જે 25,000 જોવા મળે છે એ છે પરાશ્રાવ્ય, કારણ કે એ 20,000 કરતાં વધારે છે. આપણે હમણાં જ જોયું. તો આ બંને આપણો કાન સાંભળવા માટે, આ બંને અવાજ આપણો કાન સાંભળવા માટે કેપેબલ નથી. 20 કિલો હર્ટ્ઝ લખી લઈએ. કિલો હર્ટ્ઝ. જો 20,000 ની બદલે ઘણી બધી વાર KHZ લખ્યું, અહીંયા આગળ 25,000 લખ્યું ને તો 25,000 ની બદલે લખે 25 KHZ. KHZ એટલે સમજવાનું આ 10⁻³ છે. ભૂલ ન પડી જાય અહીંયા આગળ ખાસ. જ્યાં આગળ KHZ લખ્યું છે ત્યાં ખાસ સમજો, ભૂલ ન પડી જાય. બરાબર છે? બરાબર છે. તો સી જવાબ આવશે. 20 થી લઈ અને 20,000 હર્ટ્ઝની વચ્ચેનો અવાજ આપણે સાંભળી શકીએ. અને જો એને ડેસિબલની અંદર, ડીબી અંદર ફેરવી દઈએ તો વધારેમાં વધારે 170 ડેસિબલ જેટલો અવાજ સાંભળી શકે. આનાથી વધારે તીવ્રતા જો સાંભળે તો 170 ડેસિબલમાં ફાટવાની સંભાવનાઓ પૂરેપૂરી રહે. બરાબર છે. ચલો જઈએ આપણે આગળ આની પછીના પ્રશ્ન તરફ. કાન પર ધ્વનિનો પ્રભાવ કેટલા સમય સુધી રહે છે? એટલે હું જે બોલું છું એ તમારા કાનની અંદર કેટલા સમય સુધી એની ગુંજ રહેતી હોય, એનો પ્રભાવ કેટલા સમય સુધી જોવા મળતો હોય. જો મિત્રો એવો પ્રશ્ન પૂછે તો આ ઓપ્શન એ 1/10, ઓપ્શન બી 1 સેકન્ડ, ઓપ્શન સી 10 સેકન્ડ, ઓપ્શન ડી 0.2 સેકન્ડ. તો જવાબ આવશે 0.1 સેકન્ડ, એટલે કે 1/10. જો આનાથી વધારે અવાજ જો સપોઝ કે કોઈ જગ્યાએ બહુ મોટો હોલ હોય અને વારંવાર પડઘા પડતા હોય તો એક પડઘોય સંભળાય ને અહીંથી સ્પીચે સંભળાય, બંને વસ્તુ એક સાથે થાય તો વ્યક્તિ છે એ સાંભળી શકતો નથી. તો
પ્રભાવ છે એ કેટલા સમય સુધી રહેતો જોવા મળે છે મિત્રો? 0.1 સેકન્ડ એટલે કે 1/10 સેકન્ડ સુધી, બરાબર. તો પડઘો ક્યારે પડે સમજો. પડઘો ક્યારે પડે તો કે મિનિમમ ડિસ્ટન્સ છે એ 34 મીટર હોવું જોઈએ. કેટલા મીટર હોવું પડે? 34. અત્યારે હું બોલું છું એ પડઘો પડે જ છે, પણ હું જ્યારે આમ બોલું ત્યારે મને સંભળાય ને ત્યારે એ જ સમય ભટકાઈને અવાજ પાછો આવી જાય. તો આ બંને વચ્ચે સમયનો વધારે ડિફરન્સ નથી હોતો અને આના લીધે મને પડઘો સંભળાતો નથી. ક્લિયર. ચલો વધીએ આગળ. આના લોજિક આપણે પછી ક્યારેક જોશું. એની પછીના મિત્રો ક્વેશ્ચન પર તરફ જઈએ. પૃથ્વી માટે પલાયન વેગ કેટલો છે? પલાયન વેગ એટલે કે પૃથ્વી જ્યાં પરિભ્રમણ કરે છે, બરાબર, કેટલા વેગથી કેટલા વેગથી એ ધરીભ્રમણ કરે છે, કેટલા વેગથી એ પરિક્રમા કરે છે? તો અહીંયા આગળ જવાબ આવશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. 11.2 કિલોમીટર પર સેકન્ડ. 1 સેકન્ડની અંદરનો જે વેગ છે એ 11.2 કિલોમીટરની ગતિથી આપણે 11.2 કિલોમીટરની ઝડપથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરીએ છીએ. પણ આ ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ હોવાથી આપણે એ ગતિને મિત્રો અનુભવી શકતા નથી. આપણે એવું કહીએ છીએ કે સૂર્ય ઉગે છે ને સૂર્ય આથમે છે. ખરેખર મિત્રો ક્યારેય સૂર્ય ઉગતો નથી, ક્યારેય સૂર્ય આથમતો નથી, કારણ કે પૃથ્વી ભ્રમણ કરે છે, સૂર્ય પોતાની જગ્યા ઉપર સ્થિર છે. ચલો આગળ જાઉં છું એની પછીના પ્રશ્ન તરફ. ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવું એ કોનો નિયમ છે? ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા એટલે કે એક્શનની સામે રિએક્શન હોય એ કોનો નિયમ છે? તો એ આવશે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા એની બદલે એવું પણ કે આઘાત અને પ્રત્યાઘાત એ કોનો નિયમ છે? આઘાત અને પ્રત્યાઘાત એ કોનો નિયમ છે? તો એની અંદર જવાબ આવશે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું આપે છે? અહીંયા જોજો. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ છે એ શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. બળનું મૂલ્ય આપે છે. પ્રથમ નિયમ મૂલ્ય આપે છે, બીજો નિયમ વ્યાખ્યા આપે છે અને ત્રીજો નિયમ જે છે એ આઘાત અને પ્રત્યાઘાત સમજાવે છે. ઇવન બળનો એસઆઈ એકમ છે ન્યૂટન. આ બળનો કયો એકમ છે? એસઆઈ એકમ છે, અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. સેકન્ડને ઉપર લઈ લ્યો તો ત્રીજો આવો પણ બને, કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ -2. અરે કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ -2. ચલો ક્લિયર. તો આ ત્રણ નિયમ, આ ત્રણ સૂત્ર છે એ એના એસઆઈ એકમ છે, સૂત્રની એકમ, બરાબર છે. ચલો તો આગળ જઈએ. બળનું સૂત્ર શું છે? F બરાબર ma. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, બરાબર. દરેક મોટા ભાગની વાત કરી દીધી છે. ચલો બધું નોટ ડાઉન કરતા જજો સાથે સાથે. એની પછીના પ્રશ્ન તરફ મિત્રો જાઉં છું. 3, 2, 1 આગળ જઈએ. આઇન્સ્ટાઈનનું દ્રવ્યમાન ઉર્જાનું સમીકરણ કયું છે? એ E બરાબર mc², F બરાબર mac, P બરાબર બળના છે F ના છેદમાં A એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ, કે D A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ચલો સમજીએ. તો અહીંયા આગળ જવાબ આવશે એ E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા mc², બરાબર. ડેલ્ટા આ બે ઉપર છે. E ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા mc². આન્સર આવશે F બરાબર ma. એ હજી હમણાં જોયો એ બળનું સૂત્ર છે જે આપનાર વૈજ્ઞાનિક હતા સર આઇઝેક ન્યૂટન. આ દબાણનું સૂત્ર છે. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, બરાબર છે. અને આ એ એટલે કે એટોમિક માસ, પરમાણવીય ભાર બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, બરાબર છે. ચલો તો આગળ વધીએ. આનો એસઆઈ દબાણનો એસઆઈ એકમ છે વાતાવરણ દબાણ. બાર કહી શકો એ રે. ચલો એટલો ક્લિયર બધાને. તો આ સૂત્ર કોને આપેલું? સર આલ્બર્ટ આઇન્સ્ટાઈને
ઇઝ ઇક્વલ ટુ mc² નું સૂત્ર આપેલું, જે સૂત્ર દ્વારા દ્રવ્યમાન ઉર્જાનું સમીકરણ છે એ જોઈ શકાય છે. એ પછીના લાસ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આગળ જઈએ. દૂધમાંથી માખણ કાઢવાનું મશીન જે છે એ કયા સિદ્ધાંત તરફ કાર્ય કરે છે? દૂધમાંથી માખણ કાઢવાનું જે મશીન છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ સેન્ટ્રીફ્યુગેશન, બી ક્રોમેટોગ્રાફી, સી ગુરુત્વાકર્ષણ અને ડી નન. તો અહીંયા આગળ આન્સર આવે છે એ સેન્ટ્રીફ્યુગેશન. કેન્દ્રગામી બળ લગાડવામાં આવે છે દૂધમાંથી માખણ કાઢતી વખતે, જેથી કરીને મલાઈ વધારે ઘનતા છે એ નીચે બેસી જાય છે અને બાકીની ઘનતા છે એ વધારે ઘનતા છે નીચે વહી આવે છે ને વધારે ઓછી ઘનતાવાળું પ્રવાહી ઉપર વહી આવે છે, જ્યારે મલાઈના સ્વરૂપની અંદર બહાર કાઢી લેવામાં આવે છે. ક્રોમેટોગ્રાફી એટલે કે જુદા જુદા રંગને અલગ કરવાની પદ્ધતિ. રંગને અલગ કરવાની પદ્ધતિ જેને આપણે કહીએ છીએ મિત્રો ક્રોમેટોગ્રાફી. ગુરુત્વાકર્ષણ તો તમને ખ્યાલ જ છે, નન ઓફ ધીસ આવશે નહીં, ગુરુત્વાકર્ષણ કોઈ પદ્ધતિ નથી. ચલો ક્લિયર. તો આજના લેક્ચરની અંદર આટલું રાખીએ છીએ. હવે તમારા કોમેન્ટ માટેનો સવાલ, આ સવાલ કમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરો. બળના આઘાતનો SI એકમ કયો છે? બળના આઘાતનો SI એકમ કયો છે? ઓપ્શન એ કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ -1, ઓપ્શન બી કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ -2, ઓપ્શન સી મીટર સેકન્ડ -1, ઓપ્શન ડી મીટર સેકન્ડ -2. તો મિત્રો આ જવાબ આની અંદર કયો આવશે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મળીને નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત મજાનો વર્ક કરો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.